ગુજરાતના યુવાઓ માટે એક સારા સમાચાર આવી ગયા છે। યુવાનોને જે ખાખી પહેરવાનું સપનું છે એ ક્યાંક ને ક્યાંક એ પૂરું થશે। કારણ કે મિત્રો આપણે જ્યારે આ ચાલુ ભરતી 2024-25ની જે ભરતી શરૂ છે, આ ભરતીના રનિંગના જે સમયગાળા ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન એ એક થોડીક જાહેરાત થઈ હતી કે ભાઈ બેક ટુ બેક ભરતી આવવાની છે। તો મિત્રો એના માટે એક પાછા ફરીથી એક અપડેટ આવી ગયું છે, જે વરિષ્ઠ પત્રકાર દીપક રજની સર દ્વારા જે છે એ અપડેટ આપવામાં આવ્યું છે। પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર। 14,000 પોલીસમેનની ભરતી ટૂંક સમયમાં થશે જાહેરાત। પોલીસ ભરતી બોર્ડ કાર્યવાહી કરવા સૂચન। રાજ્ય સરકાર ભરતીની કાર્યવાહી શરૂ કરવા આપી તાકીદ। કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતી થશે જાહેરાત। 750 પીએસઆઈની પણ ભરતી થશે જાહેરાત। પોલીસમાં ભરતી થવા ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર। બહુ જલ્દી થઈ શકે છે સત્તાવાર જાહેરાત। જાન્યુઆરી ફેબ્રુઆરી યોજાઈ શકે છે શારીરિક લાયકાત પરીક્ષા। હવે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જો શારીરિક લાયકાતની જે એક્ઝામ છે એ લઈ શકે, એટલે રનિંગની જે કરવાનું હોય એ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કરી શકે એવું દીપક સર દ્વારા એ જે છે એ ટ્વીટ કરવામાં આવ્યું છે। પણ મિત્રો લાગતું નથી કે એટલો જલ્દી થઈ શકે એમ, કારણ કે જાહેરાત કર્યાના 20 દિવસ અલગથી આપે ને પછી ફોર્મ ભરવાનો અલગથી ટાઈમ આપે, પ્લસ રનિંગ માટે ગ્રાઉન્ડના જ્યારે આપણું કોલ લેટર નીકળે એમાં પણ થોડોક મહિના જેખો ગેપ પડી જતો હોય, તો 3 મહિના તો આ જ ચાલ્યા ગયા। હાલમાં નવેમ્બર મહિનો શરૂ છે તો પણ ટ્વીટ દ્વારા એ જે છે એ ક્યાંક ને ક્યાંક અપડેટ રહેવાનું જણાવવામાં આવ્યું છે। એટલે આ વસ્તુને એક પોઝિટિવ લઈ શકાય છે, કારણ કે જો ચારી નો મૂકી જ દીધી હોય હાવ તો અત્યારથી ચારીમાં જે છે એ ધીરે ધીરે લાગી જવાય। આવી જ રીતે ધવલ મારુસર દ્વારા પણ એક ટ્વીટ કરીને એ જે છે એ વિદ્યાર્થી મિત્રોને જાણ કરવામાં આવી છે। તો ધવલ મારુસરે જે ટ્વીટ કર્યું છે એમાં જાણીએ તો, ગુજરાતમાં નવી પોલીસ ભરતી બાબતે મહત્વપૂર્ણ વેરીફાઈ માહિતી। રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી શરૂ કરી સૂચન આવી ચૂકી છે। નામદાર હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ ડિસેમ્બર 2025 સુધી પોલીસ ભરતી 2026નું કેલેન્ડર જાહેર કરવાની શક્યતા। ડિસેમ્બર 2025માં જે છે એ કેલેન્ડર જાહેર કરવાની એ શક્યતા એ ધવલ મારુસર દ્વારા જણાવવામાં આવ્યું છે। આ ભરતીમાં 600+ પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ પણ સામેલ થઈ શકે છે। સાથે સાથે એસઆરપી, કોન્સ્ટેબલ, જેલ સિપાઈ અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પણ આવવાની સંભાવના છે। જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પીઈટી અને પીએસટી થઈ શકે કે નહીં હજી સ્પષ્ટતા નથી। વેરીફાઈ મળતી માહિતી સાથે આપને અપડેટ એ ધવલ મારુસર દ્વારા અપડેટ મળશે। હજી માહિતી એ જે છે એની પાસે વેરીફાઈ નથી થયેલી, વેરીફાઈ થતાં એ આપણને અપડેટ આપશે। પણ મિત્રો આ રીતે વિચારવા જઈએ તો જે લોકો 2-3 ભરતી કાઢી ચૂક્યા છે એ લોકોને ખબર જ હશે કે 2 મહિનાની અંદર એ લોકો ગ્રાઉન્ડ ના લઈ શકે। હાલમાં શરૂ છે નવેમ્બર મહિનો અડધા ઉપર તો વયો ગયો છે, અને ડિસેમ્બર મહિનામાં જો એ જાહેરાત કરે તો એ ફોર્મ ભરવાનો ટાઈમ પણ આપવો પડે। ફોર્મ ભર્યા પછી એ લોકોને ગ્રાઉન્ડ પણ ચારી કરવું પડે, ચાર કર્યા પછી આપણને કોલ લેટર આપતા હોય છે, એટલે પછીનો ટાઈમ તો શક્યતા બહુ નહિવત છે। પણ એક વસ્તુ છે કે આવડી આ ભરતી થોડીક જલ્દી થશે। જે મિત્રોએ ચારી મૂકી દીધી હોય એ મિત્રો ફરીથી ભરતીમાં આ ભરતીની તક ઝડપવા માટે ચારી કરવાનું જે છે એ શરૂ કરી દેજો, જેથી કરીને આવનારી આ ભરતીમાં તમે જગ્યા બનાવી શકો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર પણ કરજો। જો તમે પોલીસ કોન્સ્ટેબલની ચારી કરતા હોય તો આવનારી તમામ અપડેટ આપણે આ ચેનલ ઉપર એ જે છે એ જણાવીશું।